વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ સત્સંગમાં ગઈકાલે આપણે મૃત્યુની થિયરી સમજવાનો જે પ્રયત્ન કરતા હતા, એમાં આપણે ગાયના છાણનો ચોખ્ખો કરી મૃતદેહની કેવી તૈયારી કરવી તે સમજાવવામાં આવ્યું. સાથે ગરુડ પુરાણના શ્લોકોનો આધારે પણ પવિત્ર ચીજો સમજાવવામાં આવી. હવે આગળ તમને એ બધી વસ્તુઓ સમજાવીશું મૃત્યુની થિયરી. એ પહેલાં દાનનું એક કીર્તન શ્રવણ કરીએ. દાન દેહો ગુજરાતી હમારો, એ કીર્તન આપ શ્રવણ કરો. દાન દેહો गुजरेती हमारो, दान देहो गुजरेती, दान देहो गुजरेती हमारो, दान देहो गुजरेती। बहुत दिन चोरी ददी बेचो, बहुत दिन चोरी ददी बेचो, आज अचानक भेटी हमारो, दान देहो गुजरेती। अति सतरात कहाँ दो करेगी, बड़े गोप की बेटी, कुंभन दास प्रभु गोवर्धन धर, कुंभन दास प्रभु गोवर्धन धर, भुज ओढ़नी लपेटी हमारो, दान देहो गुजरेती, दान देहो गुजरेती हमारो, दान देहो गुजरेती। વૈષ્ણવ, આ કીર્તન આપે દેવ ગંધાર રાગમાં શ્રવણ કર્યું છે. દાનના પદમાં કુંભનદાસજી આપણને કહે છે કે ગોપીને ભગવાન મળી ગયા છે, દાન માગી રહ્યા છે. તો કહે છે કે હે ગુજરાતી એટલે ગુર્જર પ્રકારની એ આહિર કન્યા, તું મારું દાન મને આપી દે કે છે. બહુ દિનને ચોરી નથી વેચ્યું. તું કહે છે કે આ બધું દહીં વેચવા માટે રોજ નીકળું છું કે છે, પણ કહે છે તું ગમે તેમ કરીને નીકળી જતી હતી કે છે, મારા હાથમાં આવતી નથી કે છે, પણ આજે અચાનક ભેટી, આજે તું મારા હાથમાં આવી ગયું છે કે છે. રોજ તો ગમે તેમ કરીને તું નીકળી જતી હતી કે છે. અતિ સતરાત કहाँ દુઃખ કરેંગી, બડે ગોપ કી બેટી. તો પેલી ગોપી ખીજાઈ ગઈ છે એ કન્યાની સામે, એટલે કે અતિ સતરાત, તું શું કરતા ખીજાય છે કે છે. कहा तो તું શું કરી લેવાની છું કે છે, બડે ગોપ કી બેટી, તું મોટા ગોપની બેટી થઈ ગઈ છું, તો મારા પર અકળાવું શું કે છે. કુંભન દાસ પ્રભુ ગોવર્ધન ધર,
બૂચ ઓઢણી લેપીટી કુંભનદાસજી કે છે અમારા પ્રભુ ગોવર્ધન ધરણ લીલા કરનારા પ્રભુ એ ગોપીના પોતાની ભુજા ગોપીના ખભા પર મૂકી દે છે. એટલે કુંભનદાસજીને એમ લાગે છે કે પેલી એ ઓઢણી લપેટી હોય એવી રીતે ભગવાનની ભુજા એના ખભા પર લપટાઈ ગઈ શકે છે. તો આવી એક પદ આપણે શ્રવણ કર્યું. વૈષ્ણવો, ગઈકાલે આપણે જે મૃત્યુની થિયરી સમજવાનો પ્રયત્ન કર્યો છે. છેલ્લે આપણે આવ્યું હતું કે સંધ્યાકાળે અગ્નિ સંસ્કાર ન થાય, બને તો એ જ દિવસે અગ્નિ સંસ્કાર કરવા. કારણ કે પદ્મપુરાણમાં એવો ઉલ્લેખ છે કે કુંભીપાક જે એ દિવસે અગ્નિ સંસ્કાર ન થાય તો કુંભીપાક નરકમાં 60,000 વર્ષની નરકની યાતના ભોગવવી પડે છે. આપણે બધાની અવેરનેસ હોતી નથી એટલે આ બધી વસ્તુ હું હાઇલાઇટ કર્યા કરું છું. ગઈકાલે બી મેં કહ્યું હતું કે પ્રદ્યુમ્ન શાસ્ત્રીજીએ પણ મારામાં એક દિવસ કહેલું કે 6 કલાકની અંદર અગ્નિ સંસ્કાર થવા જોઈએ, પણ એ કશું ના માનીએ, શક્ય ના હોય ઘણી વખત. અને ઘણા થાય છે, ઘણા 2-3 કલાકમાં ઘણા અગ્નિ સંસ્કાર થતા હોય છે. પણ આજે પેલા વિદેશમાં જતા હોય બધા એટલે થોડું મોડું થતું હોય. મેં કહ્યું કે એવો લોભ નહીં કરવો જોઈએ, પરંતુ વિડીયો કોલથી એ લોકોને બધા દર્શન કરાવી લેવાના. પણ અગ્નિ સંસ્કાર તો બને ત્યાં સુધી એના એ જ દિવસે થઈ જવા જોઈએ. હવે આપણે બધાને શું મુશ્કેલી છે, શું થઈ જવાનું છે, કોણ જોવા ગયું છે? એટલે ભાઈ આ તો મોટું ભગવાનની આ જે સૃષ્ટિનું સર્જન ભગવાને કર્યું છે એની તમે જરા વિચાર તો કરો વૈષ્ણવો, કેટલું મોટું રહસ્ય છે. આપણે બધા મનુષ્ય દેહમાં આવીને ચકી ગયેલા છીએ. આજથી 100 વર્ષ પહેલા આપણે બધા ક્યાં હતા? બધું વિચાર કર્યો છે? આપણે 100 વર્ષ પહેલા તો કોઈ આ ખોડિયામાં આપણે બધા 70 કે 80 વર્ષથી મેક્સિમમ વિસુઈ ગયા. તો બીજા 100 વર્ષ પહેલા એટલે કે આજથી એના બી જન્મ પહેલા 20 વર્ષ પહેલા કે જન્મ પહેલા ટૂંકમાં ક્યાં હતા? બધું વિચાર કર્યું. અને બીજા 100 વર્ષ પછી ક્યાં હોઈશું ખબર પડે છે આપણને. પણ ક્યાંક તો હોઈશું ને, પહેલા બી ક્યાંક હતા અને આના પછી પણ ક્યાંક તો હોઈશું ને. એટલે ધેટ મીન્સ કે આ પૂર્વજન્મ પુનર્જન્મ આ બધી જે વાતો શાસ્ત્રોની છે એ હંબગ નથી. આ શ્રાદ્ધ તર્પણ ક્રિયા એ કોઈ હંબગ નથી. આજે હું તમને થોડાક એના સત્ય ઘટનાઓ શ્રવણ કરાવીશ. શ્રાદ્ધ તર્પણ ક્રિયાની કેટલી જરૂર છે. હવે આ મુશ્કેલી ક્યાં થઈ ગઈ છે? આ નવા અત્યારે જે યંગ જનરેશન છે એ કશા માનતી જ નથી અને એમ કે આ તો બધું ખોટું છે એમ માની બેઠા છે. પણ જ્યારે આ લોક છોડીને જવાનો વારો આવ્યો, આ બધાને આવવાનું છે અને એ જે ભોગવવું પડશે એની તો કોઈ હદ નથી. તે વખતે એ જે જીવાત્મા છે એ પોતાના સંતાનોને સપનામાં આવીને ઇન્ડિકેટ કરી શકે કે ના બી કરી શકે. કેટલાક મૃતાત્માઓ પોતાના સંતાનોને ઇન્ડિકેટ કરે છે કે ભાઈ મને આટલી તકલીફ પડે છે, તું મારા માટે આમ કર. અને એવા કેટલાય મૃતાત્માઓ છે કે જે સહન કર્યા જ કરે છે. હવે શું છે કે આ બધી વસ્તુના હવે જે બ્રાહ્મણો છે એવા જાણકાર પણ નથી રહ્યા. પહેલાં તો શું છે કે જાણકાર માણસો હતા. હવે એટલે પહેલી વસ્તુ એ જણાવવાની કે તમે આ સાંભળ્યા પછી તો તમારા સંતાનોને એટલું કહી દેજો કે તમારી પાછળ પૂરેપૂરી શ્રાદ્ધ તર્પણની ક્રિયા થવી જોઈએ. અને તમારાથી લાગે કે તમારી સંતાનો તમારું માનતી નથી તો પછી એવો ઉચ્ચતમ પ્રકારનો ભક્તિભાવ લઈ લો કે ભગવત ધામમાં તમે જો જશો તો પછી તમારા પાછા આવવાનો વારો જ નથી આવતો. પછી સંતાનોને જે કરવું એ કરે. પણ કોણ? જો તમે સ્વર્ગ સુધી ગયેલા છો, બ્રહ્મલોક સુધી ગયેલા છો તો પણ પાછો આવવું પડશે. ભગવત ધામમાં પહોંચી ગયા તો પછી સંતાનોની ચિંતા કરવાની જરૂર નથી. એક વસ્તુ સમજો કે સંતાનોના કાર્યોની અસર પિતૃઓને પડે છે,
ચોક્કસ વાત છે, પણ ક્યાં સુધી? સ્વર્ગલોક અને બ્રહ્મલોક સુધી. સારા સંતાનો હોય તો પિતૃઓ નરકમાં ગયા હોય તો સ્વર્ગમાં જઈ શકે છે. સારા સંતાનો હોય, પિતૃઓ સ્વર્ગમાં ગયા હોય તેનાથી ઉચ્ચતર સ્થાન પ્રાપ્ત કરી લે છે. પણ સંતાનો પાપ કર્મ કરનારા નીકળ્યા તો પિતૃઓ સ્વર્ગમાં ગયા હોય ત્યાંથી નરકમાં જવું પડે છે. ભગવાન પનિશમેન્ટ કરે. કેમ તારા સંતાનને તે સારી વાતો શીખવાડી નથી? આ પનિશમેન્ટ થાય છે. અને એના કિસ્સા છીએ જ. આજે મેં ઓલરેડી ગ્રુપ પર થોડાક પુસ્તકો જે છે પુનર્જન્મનો વિશેષાંક, એમાં તમે જો કેટલા બધા કિસ્સા આપેલા છે. પુનર્જન્મ એ કોઈ હંભંગ વાત નથી. દરેકના ભગવાને ગીતા તો આખા વિશ્વના બધા જ ધર્મો અને બધા જ ભાષાઓમાં એનું ટ્રાન્સલેશન થયેલું છે. એટલી બધી ગીતાનું 700 શ્લોકોનું ફક્ત ગીતા છે. પણ એમાં ભગવાને કીધું છે, અર્જુન તારા મારા અનેક જન્મો થઈ ગયા છે, એ બધા હું જાણું છું પણ તું જાણતું નથી. તો એ બધી થિયરી આપણે થોડી હજુ થોડી બાકી છે. હું સમજાવું છું. ગઈકાલે મેં એક વસ્તુ કહી હતી કે દેહદાન જે લોકો કરતા હોય એ મોટી ભૂલ કરે છે. અગ્નિ સંસ્કાર તો આપણો હિન્દુ સનાતન ધર્મ છે, અગ્નિ સંસ્કાર થવા જ જોઈશે. આ દેહ જે ઉચ્ચતમ જે સંન્યાસીઓ છે ને, એ દેહને દરિયામાં કે મોટી નદીઓમાં વહાવી દે છે અને માછલાને એ લોકોને શરણ કરે. પણ એ લોકો તો શું છે, કઈ લેવલના હોય છે? એ લોકો સંન્યાસી લેવલના છે. સંન્યાસીએ બધા જ આસક્તિઓનો ત્યાગ કર્યો એ જ. બાકી એ આપણે બધામાં નથી આવતા. એટલે આપણે તો અગ્નિ સંસ્કાર, આપણે તો ગ્રસ્ત માણસો છીએ, એટલે આપણે તો અગ્નિ સંસ્કાર થવા જ જોઈશે. હવે જો તમે અગ્નિ સંસ્કાર નથી થતા અને દેહદાન તમે કરાવ્યું છે તો તમારા બોડીના અંગો વેર વિખેર થઈ જવાના. કોઈ જશે, કોઈ ગંદકી જગાઈ જશે, ગમે તે જશે, ગમે તેના હાથ લાગશે. તો એના માટે તમને મેં વિવિધ ભક્ત કથામાં પંજુ ભટ્ટની કથા મૂકી છે. એ તમે ફેરથી સાંભળી લેજો. પંજુ ભટ્ટની કથા વિવિધ ભક્ત કથામાં છે. એમાં એ જે ભરવાડનો છોકરો છે એની ખોપડી તો લટાઈ ગયેલી હતી. તો બીજા જન્મમાં ભલે જામના કે પેલો શાસ્ત્રની વાત હતી કે ભાઈ જેને કમળ પૂજા કરી છે એ બીજા જન્મમાં રાજા થાય. શાસ્ત્રની વાત તો સાચી પડી. એ બીજા જન્મમાં રાજા તો થઈ ગયો. એ ભરવાડનો છોકરો બીજા જન્મમાં જામનગર રાજા તો થઈ ગયો, પણ એ પેલી ખોપડીના અગ્નિ સંસ્કાર થયેલા નહોતા, દટાઈ ગયેલી હતી. તો બીજા જન્મમાં પણ એના માથાના શંકા લાગ્યા કરતા હતા. આમ તો કમળ પૂજા કરી એટલે બહુ મોટું પુણ્યનું કામ કર્યું. પુણ્યના કામના પરિણામે એને ઉત્તમ અવતાર મળ્યો છે. પણ પેલી જે મૂળ વાત શું છે કે સંસ્કાર થયા નથી એટલે એને એ સહન કરવું પડ્યું છે. તે બધી વાતો મેં પંજુ ભટ્ટમાં બતાવેલી છે. પછી બીજી વસ્તુ શું છે કે હવે આપણા ત્યાં શું છે કે માતાજીનું શ્રાદ્ધ કરવા માટે બધા સિદ્ધપુરમાં જતા હોય છે અને પિતાજીનું શ્રાદ્ધ લગભગ ગયાજીમાં થાય છે. ગયાજીમાં શ્રાદ્ધની વિધિનો ઘણો જ મહિમા છે. એના બી આ 1-2 પ્રસંગો હું તમને કહીશ આ પૂરું થશે પછી. બીજું આપણા શાસ્ત્રોએ એવો ઉલ્લેખ કરેલો છે કે તમારા અસ્થિનું ગંગામાં વિસર્જન કરવું. એના માટે એવું કહેવાય છે કે એ હાડકાં આપણા એ 1 કે 2, હું કશું નહીં કે 25-50 હાડકાં, 1 કે 2 હાડકાં ગંગાજીમાં તમે વહાવી દીધા હોય તો ગંગાજી એ પતિત પાવની ભગવાનના ચરણ કમળની જળ છે. તો જ્યાં સુધી ગંગાજીમાં અડકું રહે એટલા વર્ષો સુધી એ જીવાત્માને સ્વર્ગવાસ મળે છે. હવે હું તમને ઘણી કથા થિયરી પણ સમજાવી છે કે આપણા મનુષ્ય જન્મ આપણો 80 વર્ષનું એવરેજ આયુષ્ય અત્યારે ચાલતું, 80-85. 80 વર્ષની અંદર આપણે બાળપણ 20-25 વર્ષ તો બાળપણમાં ગયા, 5-10 વર્ષ સેટિંગમાં ગયા છીએ જીવનનું સેટ કરવામાં. 35 વર્ષે તો મોડ આપણને થોડી નિરાશ લાગે, હા પૈસો દેખાવા મળ્યો, હવે સેટ થઈ ગયા છીએ. 60 વર્ષે તો શરીર બગડવા મળે છે. તો જિંદગીને તમે લહેર કરી જેમ કહો છો કેટલો વખત 25-30 વર્ષ માટે આ અમૂલ્ય જીવન ઓઢી નાખો. એ 25-30 વર્ષની લહેર પાણીને ભજ્યા કરવા માટે આ અમૂલ્ય માનવ જિંદગી વેચી નાખવાની. અને તમે જો નરકમાં ગયા તો લાખો વર્ષો ભોગવવાનું છે, સ્વર્ગમાં ગયા તો બી ત્યાં હજારો લાખો વર્ષો જેવું પુણ્ય. પણ ભક્તિ કરીને જો તમે ભગવત ધામની પ્રાપ્તિ કરી તો પછી આ બધા
સ્ટેજ તમે ક્રોસ કરી ગયા છો. પછી સંતાનોને જે કરવું એ કરો, તમારે એનાથી કોઈ લેવા દેવા નથી. પણ જ્યાં સુધી ભગવત ધામ પ્રાપ્ત નથી ત્યાં સુધી સંતાનોના કર્મો તમને અસર કરશે જ. પછી આપણા ત્યાં જે કહેવાય છે કે આપણે ત્યાં લગભગ છે ને આ બધી વિધિ 7મા 8મા દિવસે લગભગ શરૂ થઈ જતી. હવે તો કોઈ કરતું નથી, પણ એ આપણા જે મૂળ વસ્તુ છે ને 7મા 8મા દિવસે શરૂ થઈ જતી હોય વિધિ બધી, જે રોજી રોજ સરાવવાની વિધિ હોય. લુણાવાડામાં તો અમે હતા નાના તો મને ખબર છે, રોજી રોજ તળાવમાં અમે તળાવના કિનારે ગોર મહારાજ આવતા ને અમે સરાવવા માટે ડેલી. અને પછી 11માની વિધિને કાયટું કહે છે. 11માની વિધિ છે ને એ આપણા જે ગોર મહારાજ હોય જે જ્ઞાતિના ગોર એ 11માની વિધિ ના કરાવે. 11માની વિધિ કરાવનારા બ્રહ્મનો બધા જુદા જ પ્રકારના હોય, એને કાયટું કહે. એટલે એ લોકો લુણાવાડામાં તો મને ખબર છે વીરપુરથી બોલાવવામાં આવે છે અથવા તો ગોધરાથી બોલાવવામાં આવે છે. પણ લુણાવાડામાં તો કોઈ કાયટીઓ છે નહીં કે છે, એને કાયટીઓ કહે છે. હવે એ કંઈ દરેક સમાજમાં તો એવા માણસો નક્કી થયેલા જ હોય છે, એ તો જાણકાર માણસો દરેક સમાજવાળાએ પણ પૂછી લો 11મા વિધિ. અને ના હોય ને તો તમને ચાણોદમાં તો નર્મદાના કિનારે તો આ રોજનું થઈ ગયું છે. ત્યાં તો એવા માણસો તમને મળી જ જાય ચાણોદમાં તો, જે 11મા વિધિ કરાવે. પણ 11માની વિધિમાં તમારે વૈષ્ણવ એટલું ધ્યાન રાખવાનું કે કાયટીઓ એ જે પિંડ મુકાયો હોય પિતૃઓને એમાંથી થોડી કણિકા પણ તમને પ્રસાદી તરીકે આપો તો ભૂલથી લેશો નહીં. એ કાયટિયાની વસ્તુ આપણાથી લેવાય જ નહીં. એ કાયટીઓ જ લઈ જાય બધી વસ્તુ જેટલી મૂકી છે એ બધી. એ એમ કહેશે ના પ્રસાદ તમારા પિતૃનો પ્રસાદ છે આપણે લોકો અજ્ઞાનતા હું માનીને લઈ લઈએ છીએ, પણ એ બહુ મોટો અપરાધ છે. એટલે એવું કાયટિયાનો પ્રસાદ આપણાથી લેવાય નહીં. બીજું કાયટિયાને આપણે આપવાનું છે એનું કશું લેવાય. એના ઘરે કે ચલો મારા ઘરે જમવાનું આપું, તમે ચાણોદમાં ગયા હોય ચલો મારા ઘરે જમવા ચલો, તો કોઈ દિવસ એવું નહીં કરવાનું. આપણે અહીંયા એને જમાડવાના. એ લોકોને 11 બ્રાહ્મણ તું બોલાવી દે અને અમે જમાડી દઈશું એ બરાબર છે, તો એના ઘરે આપણાથી ન જમવાનું. આ એટલું ધ્યાન રાખજો. પછી 13માની વિધિમાં સજ્જા થતી હોય છે. એમાં સામાન્ય સજ્જાનો અર્થ એવો છે કે આપણા મરનારને જે વસ્તુની રિક્વાયરમેન્ટ હોય એ બધી વસ્તુ સામાન્ય છે કે આપણે. પણ એટલું ધ્યાન રાખવાનું કે જે મરનારને ઉનાળામાં એક જેના ત્યાં મરણ થયું, હું ગયેલો હતો તો મેં એના દીકરાને કીધું ભાઈ તારા પપ્પાને જે વસ્તુ ગમતી હતી એ બધી વસ્તુ તો સજ્જા મૂકજે. તો કે મારા પપ્પાને તો ફલાણા દુકાનનું ચવાનું બહુ ભાવતું હતું. કે બીજું મૂકી દે છે ચવાનું, ગોર મહારાજ ચવાનું ખાશે, તારા પપ્પાને પહોંચશે મેં કીધું, તો એને મૂક્યું પણ ખરું. એટલે કહેવાનો મતલબ શું છે કે 13માની સજ્જામાં એ જે મરનાર વ્યક્તિની જે રિક્વાયરમેન્ટ્સ છે એ એને પૂરી પાડવાની છે. જૂના જમાનામાં તો ફાણસ આપતા હતા, છત્રી હજુ કે છત્રી તો હજુ બી આપે છે, પલંગ આપે, બધું અવબલ્બ આપતા થઈ ગયા લોકો બધા. પણ જૂના જમાનામાં મને ખબર છે મેં નાના ફાણસ આપતા હતા. હવે બધું બદલાવવા મળ્યું, પણ તોય જે રિક્વાયરમેન્ટ હોય એ બધી નાખવાની. બીજી વસ્તુ શું છે કે તમે એ વસ્તુ બ્રાહ્મણને સસ્તામાં સસ્તી ના આપો. આજકાલ લોકોની મેન્ટાલિટી એટલી બધી ખરાબ થઈ ગયેલી છે કે જે બ્રાહ્મણ એક દાડો પણ ગાદલું ના વાપરી શકે ને એવું સસ્તામાં સસ્તું ગાદલું બજારમાંથી લઈ આવડા આપે. તો તમે એ તમારા બ્રાહ્મણ નથી આપતા, એ તમે તમારા પિતૃને આપો છો. તમારો ભાવ કેવો હોવો જોઈએ કે અમે અમારા પિતાશ્રીને બધું પહોંચાડી રહ્યા છીએ, માતૃશ્રીને બધું પહોંચાડી રહ્યા છીએ. પણ આપણો ભાવના કેવી છે, પેલો બ્રાહ્મણ લઈ ગયો એ જ પ્રકારની આપણી છે. અને બીજું શું છે કે બ્રાહ્મણને આપણે બામણ તરીકે સંબોધન કરતા થઈ ગયા છીએ. બધા એવું નહીં કરો, પૂરું પ્રેમથી સન્માનથી. એટલે ભગવાન જ્યાં ભગવાને બ્રાહ્મણોને માન આપ્યું છે તો આપણાથી ભગવાનથી મોટા થઈ ગયા આપણે. તમે જુઓ ભગવત વાંચો, ભગવાને દરેક જગ્યાએ બ્રાહ્મણને માન આપ્યું છે. એટલે બ્રાહ્મણો નિત્રામ ગુરુ. દ્રૌપદી જેવી, દ્રૌપદીના 5 પુત્રોને અશ્વત્થામે મારી નાખ્યા છે ને તો દ્રૌપદીએ અશ્વત્થામાને માફ કર્યો છે. કેમ કે બ્રાહ્મણ પુત્ર છે. તો એ વિચાર કરો કેટલી ઉદારતા છે દ્રૌપદીની. તો એ બ્રાહ્મણોને ભગવાને પણ અનુપ રાજાનું એક્ઝામ્પલ તમે જુઓ, એમાં જુઓ ભગવાનના જે સ્ટેટમેન્ટ છે, બધા વાક્યો છે, બધા વાંચો તમે. જરાસંઘના પ્રસંગ તમે જુઓ, ભગવાને માન આપ્યું છે બ્રાહ્મણોને. તો એવી રીતે એ વસ્તુ અગત્યની છે કે આપણે બી વિધિ વિધાનમાં બ્રાહ્મણોને બામણ તરીકે નહીં પણ આપણા પૂજ્ય તરીકે માન આપી
અને એનું યોગ્ય સન્માન કરવાનું. એમ નહીં કે આપવા ખાતર આપી દીધું અને આ તો બાપાને કેવો પહોંચવાનું છે બ્રાહ્મણ એ ભાવ રાખ્યો ને તો પિતાશ્રીને પછી કશું જ નહીં પહોંચે. બીજી વસ્તુ છે આપણા ત્યાં લગભગ 14મા દિવસે બ્રહ્મભોજન કે 13માની સજ્જા ના આપે તો સુધી બ્રાહ્મણને લગભગ લેતા નથી હોતા. એટલે 13માની સજ્જા પડી ગઈ ને એટલે આપણું બધું પૂરું થઈ ગયું કહેવાય. એટલે પછી 14માના દિવસે બ્રહ્મભોજન કરાવવું જોઈએ. હવે બ્રાહ્મણો મેળવવાના અઘરા છે પણ બ્રજમાં તો આજે બી તમને ગોકુળમાં જાઓ કે મથુરામાં જાઓ તો ચતુર્વેદી બ્રાહ્મણો મળી રહે છે. તો એ બ્રહ્મભોજન પણ કરાવવું જરૂરી છે. પછી આપણા ત્યાં એક બીજી અગત્યની વાત એ છે કે વરસી વારવાની વાત આવે છે. તો વરસી ક્યારે વરાય? અમારા મસરી સચિવ મારી સાથે બાબતમાં ડિસ્કશન થયું હતું એક વખત. તેમને કહ્યું હતું કે મોડા 45 દિવસની પહેલાં વરસી વારવાની નહીં અને મોડું 11મા મહિને વરસી વારવાની. 11મા મહિનાથી મોડું નહીં અને 45મા દિવસથી વહેલું નહીં. હવે આજકાલ તો લોકો એક નવો ટ્રેન્ડ એવો શરૂ થયો છે કે 13મા દાડે લોકો વરસી વારતા છે. લોકોને પિતૃઓ માટે કશું માન નથી ને એટલે જ આ લોકો આડેધડ શાસ્ત્રને ઉઘોડીને પી ગયા છે. મને ખબર નથી પડતી ભાઈ એક દોડ આપણે પણ મરવાનું છે. તમે તમારા પિતૃને પૂરું માન નહીં આપો, તમે એક જ દાડામાં બધુંને ખવડાવી દો છો, જે આખા વર્ષનું એક જ દાડામાં ખવડાવીને વિદાય કરી દો છો, તો એ પિતૃઓને પછી તમે યાદ બી નથી કરતા. એમાં અનેક પ્રસંગો છે મારી પાસે, પ્રસંગો સત્ય ઘટનાઓ છે કે પિતૃઓ તમારી પાસેથી એક્સપેક્ટ કરે છે કે મને મૃત્યુ તિથિએ શ્રાદ્ધના દિવસે મારા વતીનું બ્રહ્મભોજન થાય, દાન દક્ષિણા થાય. આ બધી વસ્તુઓની અનેક પ્રસંગો તમને જેમ જેમ આવશે પણ હું કહેતો જઈશ તમને. પણ એ પિતૃઓ આપણી પાસેથી એક્સપેક્ટ કરતા હોય છે. એટલે તમે એવી રીતે 13મા દાડે વરસી વાર દો એ બહુ જ ખોટું કરો છો. એવું ના કરશો મહેરબાની કરીને. પછી બીજી વસ્તુ છે કે આપણે તો શ્રાદ્ધ કોને કે શ્રાદ્ધ ક્યારે આવે કે મૃત્યુ થાય એના પછી 1 વર્ષ નીકળી જાય અને પછી જ ભાદરવા વદ આવે તો શ્રાદ્ધ. માનો કે આ વખતે કોઈ માણસ વૈશાખ કે જેઠમાં એક્સપાયર થઈ ગયો હોય તો એનું બીજો ભાદરવો તરત આવી ગયો તો એમાં એનું શ્રાદ્ધ ના થાય કારણ કે વર્ષ તો પૂરું થયું નથી. વર્ષથી તો વારી ના હોય તો શ્રાદ્ધ થાય ને. વર્ષથી તો લગભગ બધા વર્ષથી તો વારી કે ના વારી પણ તો ભાદરવા તો બીજા ભાદરવામાં ના થાય પણ બીજા એના પછીના ભાદર 1 વર્ષ મૃત્યુ તિથિની 1 વર્ષ પછી જે ભાદરવો આવે તે વખતે શ્રાદ્ધનું ભોજન કરાવાય. અને શ્રાદ્ધની પહેલું હોય તો વિધિપૂર્વક શ્રાદ્ધ કરવાનું. હવે શ્રાદ્ધની અંદર સામાન્ય રીતે શું છે કે બ્રાહ્મણો બી જમાડે છે અને ભાણિયાને પણ જમાડે છે. એમ કે જૂનાનામ તો મને ખબર છે એમ કહેવાતું હતું કે એક ભાણિયું બરાબર 100 બ્રાહ્મણ, એટલે 100 બ્રાહ્મણને જમાડો એના બરાબર એક ભાણિયાને જમાડો, એવું જૂનાનામ બોલતા લોકો. પણ કહેવાનો મતલબ શું છે કે આ બધાઓ તમારી અનુકૂળતા પ્રમાણે પણ કંઈક કરવાનું. દાન એ દિવસે જે મૃત્યુ તિથિ હોય, આ તો શ્રાદ્ધની વાત થઈ, પછી મૃત્યુ તિથિ હોય એને સંવત્સરી કહેવાય. સાદી ભાષામાં કહે તો હમચરી કહે બધા. હમચરી એ હમચરી એમ. હવે બીજી વસ્તુ અમુક તિથિ જોવાની, તારીખ નહીં જોવાની. માનો કે કોઈ માણસ 5મી એપ્રિલ એક્સપાયર એમ નહીં કર્યું 5મી એપ્રિલ દર વર્ષે આપણે ઉજવવાનું એમ નહીં. તમારે જે વધી આવે તો બસ સુદા આવે, 5મા આવે તો 5મ, 6ઠા આવે જે આવતું હોય વર્ષમાં એક વખત સંવત્સરી હમચરી આવે એ દિવસે તમારે એના નિમિત્તે સત્સંગ કરો, બ્રાહ્મણોને જમાડો, ગરીબોને દાન દક્ષિણા આપો, જે કંઈ કરવું તમારાથી બની શકે. ગાયની ઘાસમાં બહુ ઉત્તમ એ છે કે આજે બ્રાહ્મણો મેળવવાના અઘરા છે જરા, પણ ગૌશાળાઓ તો બધી જ જગ્યાએ હોય છે. એટલે ગૌશાળામાં જઈને ગાયના એના નિમિત્તે આપણા મનમાં સંકલ્પ કરવાનો. હું તો મનથી બોલવાનું પણ કરું કે હું મારા પિતાશ્રી નિમિત્તે, એક માતૃશ્રી નિમિત્તે આ ગાયનું ઘાસ આપું છું એમ. તો એ એને પહોંચે જ છે. તમે એવું ના માનશો કે અહીંયા મેં ગાયનું ગૌશાળામાં ઘાસ આપી છે તો પિતૃઓ તો પહોંચી ગયા છે તો એનું શું? ના, એ બધી ભગવાનની આ બધી લાક્ષણિકતાઓ છે આપણા શાસ્ત્રોની કે બધું જ એને પહોંચે છે. બીજું, પિતૃઓની પાછળ ભાગવત સપ્તાહ બી તમે કરાવો તો ઉત્તમ વસ્તુ છે. એમાં આપણા બધી એવું નથી કે પ્રેત બને તો જ કંઈ ભાગવત કરાવાય એવું જરૂરી બિલકુલ નથી. એમને એમ પણ તમે ભાગવત તમારા પિતૃઓની પાછળ કરાવી શકો. અને જ્યારે પિતૃઓની પાછળ તમે ભાગવત કરાવો તો અવશ્ય એમનો ફોટો મૂકો. ઇવન
તમે કોઈ પણ ધાર્મિક કાર્ય કરતા હો ને તો પણ તમે પિતૃને અર્પણ કરો. ઘરમાં નાના પાયે કરાવો તો પછી ચાલે ને. નાના પાયા પર ભાગવત સપ્તાહ કરાવી હોય તો થઈ શકે, 5 લાખનો ખર્ચો કરો તોય થાય, 50 લાખનો ખર્ચો તોય થાય, અને 50,000ના ખર્ચામાં ભાગવત સપ્તાહ થાય, એવું કશું જરૂર નથી. આ તો બધું કેવું છે, ગોળ નાખો એટલું ગળું થાય. લોકો લગ્ન કરે છે તો 10 કરોડનો ખર્ચો કરનારા પડ્યા છે, અને લાખ રૂપિયાના ખર્ચામાં લગ્ન કરનારા બી પડ્યા છે. તો લગ્ન તો લાખ રૂપિયામાં કરો તો બી લગ્ન જ કહેવાય, અને 10 કરોડનો ખર્ચો કરો તો બી લગ્ન જ કહેવાય છે. એવી રીતે ભાગવત સપ્તાહનું છે. એટલે એવું કોઈ જરૂરી નથી કે જાઓ જીલાની કરવી ને બહુ મોટી ધામધૂમ કરવી એ જ ભાગવત સપ્તાહ છે. અરે તમારાથી ના કરવું હોય ને તો તમે તમારા પિતૃના નિમિત્તે ઘરમાં ને ઘરમાં ભલે ને 1 વર્ષે ભાગવત પતન, રોજ મારા પિતૃની પાસે હું 1 અધ્યાય વાંચીશ એવો મનમાં સંકલ્પ કરો. રોજ પછી નિયમથી રોજ 1 અધ્યાય વાંચવાનું ભાગવતનું, એટલે 15 મિનિટનું કામ છે, વધારે નથી. અને 15 મિનિટની અંદર 1 અધ્યાય તમારો વાંચી, દિવસના તમે તમારા પિતૃની પાછળ 15 મિનિટ કાઢો તો 15 મિનિટની અંદર ભાગવત વંચાઈ ગયું ને તો 1 વર્ષમાં તમારો એ સંકલ્પ પૂરો થઈ જશે. મહાપ્રભુજીએ પ્રથમ સ્કંદની સુબોધનીજીમાં સ્પષ્ટ શબ્દોમાં બતાવ્યું છે કે ભાગવત આ કળિયુગમાં પૃથ્વી ઉપર કલ્પવૃક્ષ સમાન છે. એ ભક્તોની લૌકિક અલૌકિક બધી જ મનોકામના પૂર્ણ કરે છે. આ એક વાત છે. તમને ફાવતું તો કરો, ના ફાવો તો જે એક બીજો શોર્ટકટ બતાવું કે કોઈ બ્રાહ્મણ સંસ્કૃતનો સારો જાણકાર હોય એને તમે તમારા જાહેરાતમાં કોઈને નહીં બોલાવવાનું, કશું જ જાહેર નહીં કરવાનું. એક ઘરમાં એક પોટલાની એક સાઈડમાં એને 1-2 પાટલા આપી દીધા હોય તો એ સંસ્કૃતમાં પારાયણ કરીને દિવસના અમુક કલાક આવે, કે ભલે ને 7 દાડા પૂરું કરે, 15 દિવસના એક જ વખત આવે, 2 કલાક 3 કલાક 4 કલાક બેસી અને સંસ્કૃતના પારાયણ, સંસ્કૃતનું પારાયણ, ગુજરાતીમાં નહીં, સંસ્કૃતમાં, ઓરિજિનલ સંસ્કૃતમાં 18,000. અને આમે તમને કહું, જે લોકો ગુજરાતીમાં ભાગવતની કથા આટલું મોટા આયોજન થતું હોય ને ત્યાં પણ પારાયણ તો પંડિતને બેસાડવા જ પડે છે. પારાયણ વગર તો ભાગવત કથા ભલે જાહેરમાં થાય, આટલે બધા ખર્ચા લોકો કરતા હોય, ધામધૂમ કરે છે, તો પણ જે પેલો પોથી પંડિત હોય ને એને તો સંસ્કૃતમાં વાંચવું જ પડે, તો ભાગવત અધૂરું જ રહે. એટલે તમે એ બધા ખર્ચા ન કરવા હોય તો એમને ઘરમાં બ્રાહ્મણને બોલાવી અને ઓરિજિનલ સંસ્કૃતની અંદર 18,000 શ્લોકોનું પારાયણ કરી દે તો પણ એ પિતૃને પહોંચે છે. એટલે જેટલું બની શકે એ બધું તમે તમારા પિતૃની પાછળ કરી લો. બીજું તમને સમજાવવાનું છે મારે કે આપણા ત્યાં જે અમુક શબ્દો બોલાય છે લોકોને ખબર નથી પડતી. દુર્ગતિ, અવગતિ, સદગતિ, મોક્ષ, ભગવદ્ધામ, આ બધાને ડિફરન્સ સમજાવો. અવગતિ કોને કહેવાય? જીવાત્મા શરીરમાંથી બહાર નીકળી ગયો, એ જીવાત્માની કોઈ ગતિ નથી થતી, નથી દેવીઓની મળતી, નથી નારકીઓની મળતી, નથી વૃક્ષનીઓની મળતી, નથી પશુ પક્ષીઓની મળતી, ભટક્યા કરે છે, જન્મ બીજો થતો નથી. તો એને કહેવાય છે અવગતિ. નીકળે જીવ અવગતિ ગયો છે એમ બોલીએ છીએ આપણે ગુજરાતીમાં. દુર્ગતિ કોને કહેવાય? કે જ્યારે એ જીવાત્માને પશુ પક્ષીઓનીમાં જવાનો વારો આવ્યો હોય, નરકની અંદર જવાનો વારો આવેલો હોય, એટલે ગતિ થઈ ગઈ છે પણ સારી ગતિ નથી, તો એને દુર્ગતિ કહેવાય. જળપાનમાં જવાનો વારો આવે છે, ઝાડ બને છે, એવું નથી કે ખાલી તમારા મનુષ્યનો જન્મ પાછો મનુષ્યમાં જ આવે છે, એવું જરાય જરૂરી નથી. એટલે એને દુર્ગતિ કહેવાય કે બી નીચલી કક્ષાની યોનિઓમાં જાય અથવા તો નારકી યોનિઓમાં જાય તો એને દુર્ગતિ, કેળા મંકોડા બી પડે છે, એટલે બધી દુર્ગતિ કહેવાય કે છે. સદગતિ કોને કહેવાય? કે જ્યારે સ્વર્ગમાં જાય, પુણ્યલોકમાં જાય, મરલોક, જનલોક, તપલોક, બ્રહ્મલોક, આ બધા ઉપરના જે લોકો છે ને એ બધામાં એની ઉર્ધ્વગતિ થઈ કહેવાય. એ ઉર્ધ્વગતિ એ જ સદગતિ છે. પછી મોક્ષ કોને કહેવાય? તો મોક્ષ જે છે ને એ આ જીવાત્મા શરીરમાંથી જ્યારે બહાર નીકળે છે તો એકલો આત્મા નથી નીકળતો, આત્માની સાથે સાથે લિંગ દેહ પણ નીકળે છે. અને એ લિંગ દેહ જે છે એ લિંગ દેહ બળીને ભસ્મ પછી નારકીઓનીમાં ગયો હોય,
કે પશુ પક્ષીઓનીમાં ગયો હોય, કે અવગતે ગયેલો હોય, કે સ્વર્ગમાં ગયેલો હોય, ગમે ત્યાં ગયેલો હોય, એ લિંગ દેહ એની જોડે જ જાય છે. લિંગ દેહના પાછા બે ભાગ, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. કારણ શરીરમાં કરોડો જન્મોની વાસનાઓ સંગ્રહાયેલી હોય છે. સૂક્ષ્મ શરીરની અંદર ઇન્દ્રિયો બધી હોય છે, સૂક્ષ્મ ઇન્દ્રિયો બધી હોય છે, મન પણ હોય છે એમાં. તો એ બધી વસ્તુઓથી જ્યારે જીવાત્માને એ લિંગ દેહ બળીને ભસ્મ થઈ જાય અને આત્મા સ્વતંત્ર થઈ જાય, એનું નામ મુક્તિ, એનું નામ મોક્ષ. અને એ આત્મા સ્વતંત્ર રહી ના શકે, એટલે બ્રહ્મમાં વિલીન થઈ જાય. એટલે એ સંન્યાસીઓ, યોગીઓ, એટલે મોટા બધા આજકાલ માર્કેટમાં સંન્યાસી દેખાય એવા સંન્યાસીઓ નહીં. આજકાલ તો બધા રાજકારણી થઈ ગયા છે અને પ્રોફેશનલ ધંધાદારી થઈ ગયા છે. એવા સંન્યાસીની વાત નથી કરતો હું. ઉચ્ચ કક્ષાના સંન્યાસીઓ, એ લોકો યોગીઓ છે. એ લોકોના લિંગદેહ, એમની તપશ્ચર્યા એવી હોય, એમનું ધ્યાનની શક્તિ એટલી બધી હોય કે લિંગદેહને બાળીને ભસ્મ કરે છે. હવે લિંગદેહ બળીને ભસ્મ થઈ ગયો ને એટલે તમારી બધી જ કર્મ વાસનાઓ પણ જોડે બળીને ભસ્મ થઈ જાય છે. તો એવા જીવાત્માઓ છે, સોરી, એવા આત્માઓ, જીવાત્મા ના કહેવાય, પછી એને આત્મા કહેવાય. જીવાત્મા શબ્દ તો બોલાય ક્યારે કે આત્મા વત્તા લિંગદેહ બરાબર જીવાત્મા. હવે અહીંયા તો ફક્ત આત્મા થયો. એવી આત્માઓ બ્રહ્મમાં, નિરાકાર બ્રહ્મમાં વિલીન થઈ જાય છે. પછી એનું સ્વતંત્ર અસ્તિત્વ છે જ નહીં, એનો બીજો જન્મ છે જ નહીં, એટલે એને મોક્ષ કહેવાય. સંસ્કૃતમાં આપણે ભાગવતમાં એના માટે શબ્દ વપરાય છે અપુનર્ભવ, એવા શબ્દો વપરાય છે. જે લોકો સાસુ ચતુર્થકી બોલતા હશે એમાં શબ્દ આવે, ઘણી જગ્યાએ આ શબ્દ આવે છે અપુનર્ભવ. પુનર એટલે ભવ એટલે જન્મ, પુનર એટલે ફરી જન્મ, અને અપુનર્ભવ ફરીથી જન્મ પુની, એનો અર્થ છે મોક્ષ. હવે ભગવત ધામ કોને કહેવાય? તો જે ભક્તિ માર્ગીય વૈષ્ણવો છે, પછી ભલે ને એ મર્યાદા માર્ગીય હોય કે પુષ્ટિ માર્ગી હોય. મર્યાદા માર્ગની અંદર વૈકુંઠમાં ગતિ છે, પુષ્ટિ માર્ગમાં ભગવત ધામ એટલે ગોલોક ધામ. વૈકુંઠ છે બી ભગવત ધામ છે, અને એલમી છે રમા વૈકુંઠ. અને આપણે બધા જે પુષ્ટિ માર્ગે વૈષ્ણવ જાય છે બધા વ્યાપી વૈકુંઠ કહેવાય. બંને ભગવત ધામ છે, પણ પેલામાં ફરક એટલે જ છે કે વૈકુંઠની અંદર મોક્ષના 4 પ્રકાર બતાવેલા છે: સારૂપ્ય, સાયુજ્ય, સામીપ્ય, સાલોક્ય. અને 5મો પ્રકાર પણ ક્યારેક લખેલો છે સાષ્ટિ. એવી રીતે બધા એના પ્રકારો બતાવવામાં આવેલા છે. અને ભગવત ધામમાં મીન્સ કે વ્યાપી વૈકુંઠમાં જાય તેના આપણા માટે શબ્દ વપરાયો છે તનુનવત્વ, લીલોપયોગી દેહ. એ લીલોપયોગી દેહ પ્રાપ્ત થાય તો ભગવાનની જે અનંત અખંડ લીલાઓ ચાલ્યા કરે છે એમાં તમને સહભાગી થવા મળે, એટલે તમને આનંદની પ્રાપ્તિ થાય. હવે આનંદની ગણતરી મેં પહેલાં કરાવી દીધી હતી, આનંદની ગણતરી અત્યારે હું નથી કરાવતો, મેં પહેલાં બહુ કરાવી દીધી છે તમને. તો એ આનંદ શું ચીજ છે એ બધી વાતો પણ થઈ, પણ એક સાધારણ વાત આપણે કરી દઈએ તો બ્રહ્મા વિષયાનંદ દુનિયા પર આપણે મૃત્યુલોકમાં જે લોકો પ્રાપ્ત કરે છે પૈસાના જોડે, એ બધો વિષયાનંદ છે. લક્ઝરિયસ લાઈફ જીવે છે, બધો વિષયાનંદ છે. વિષયાનંદ કરતાં બ્રહ્માનંદ અગત્યનું છે, અને બ્રહ્માનંદ કરતાં ભજનાનંદ અગત્યનું છે. એ બધું આપણા શાસ્ત્રોએ આપણને સમજાય, એ બધી થિયરી આપણે ઓલરેડી સમજી ચૂકેલા છીએ. બીજી અગત્યની વાત મારે કહેવાની રહી ગયેલી કે જ્યારે મૃતદેહને સ્મશાને લઈ જવામાં આવે છે ને ત્યારે 5 પ્રકારના પિંડ મૂકવામાં આવે છે. હવે એ 5 પ્રકારના પિંડ, 5 પ્રકારના 5 નંગ, 5 વખત પિંડ મૂકવામાં આવે છે. તો એ વખતે જે ચોખાના લોટના લાડુ બનાવે એને પિંડ કહેવાય. તો સ્મશાનેથી નીકળતા ઘરથી નીકળતા પહેલાં મૃતદેહની જોડે એક પિંડ મૂકી દેવામાં આવે છે. પછી એક પિંડ બારના જોડે મૂકવામાં આવે છે, અને સ્મશાન જ્યારે નીકળે ત્યારે બંને પિંડો એની જોડે બાંધી દેવાના છે, મૃતદેહ સાથે બાંધી દેવાના આવે છે. પછી વિસામે એક પિંડ મૂકવામાં આવે છે. પછી વિસામેથી શબ ઉપડે એટલે પેલું પિંડ પાછું શબની સાથે બાંધી દેવામાં આવે છે. અને ત્યાં આગળ સ્મશાનમાં ગયા પછી બીજા 2 પિંડ, એમ કરીને કુલ 5 પિંડ
એને આપવામાં આવે છે. પછી જે લાકડા મૂકવામાં આવે છે એમાં મેં ગઈકાલે બી સમજાવેલું કે ચંદન, ખાખરું, પીપળાના લાકડાથી ચિતા સળગાવવાની. હવે અત્યારે તો સ્મશાનમાં જે મળી જાય એનાથી બધા લોકો લાકડાથી ચિતા સળગાવે છે. પણ એનીવે એ બધી વસ્તુ હોય, પણ આપણે એક તુલસીનું લાકડું અને ચંદનનું લાકડું એ તો અવશ્ય એક નાનું પીસ પણ કમસે કમ મૂકવો જોઈએ. બીજું જો કોઈ પંચકમાં મરી ગયું હોય તો આપણા શાસ્ત્રો એવું બતાવે કે સબળ અગ્નિદાહ જ્યારે અપાય ત્યારે દર્ભના 4 પૂડા, દર્ભની 4 જોડીઓ એની જોડે મૂકી દેવાની. એ દર્ભની જોડે જે 4 જેમને પંચકમાં મરણ થાય તેના આ એક શાસ્ત્રોએ વિધિ બતાવેલી છે. બીજું એવું કહીશું કે સામાન્ય રીતે એવું સમજણમાં આવે છે કે મરનાર જ્યારે મરે છે ને ત્યારે એને એ જે દેહની આસક્તિ બહુ છે, એ દેહની આસક્તિના કારણે જ આપણા શાસ્ત્રોએ અગ્નિ સંસ્કારની વિધિ, દેહ બળીને જ ભસ્મ થઈ જાય તો આસક્તિ. હવે માનો કે તમે દેહદાન કરવા ગયા છો તો એ જીવાત્માને ભટકતો થઈ ગયો હોય તો એના દેહ પરની આસક્તિ કે 80 વર્ષ એ દેહમાં રહ્યો છે. આજે સામાન્ય આપણે ઘરમાં રહીએ છીએ ને તો ઘરની આસક્તિ થઈ જાય છે આપણને. તો એ ઘરની આસક્તિ તો આ તો 80 વર્ષ સુધી આ શરીરથી આપણે ભોગો ભોગવ્યા છે, લેર કરી છે. તો એ શરીરને છોડવામાં આવે ને ત્યારે જેમ કહે છે કે જીવાત્માને 1000 વીંછીની ડંખ વાગે એવી વેદના થાય છે. કારણ કે કોઈને આ શરીર છોડવું ગમતું હોતું નથી. જે વિરલા છે એની વાત બાજુ પર રહી, પણ સામાન્ય રીતે કોઈને શરીર છોડવું ગમતું નથી. એટલે એ વખતે જે ડંખ વાગે છે ને મીન્સ કે વેદના, એ એવી વેદના થાય છે. તો અહીંયા લખે છે કે ભાઈ તમારે એ દિવસે તમારે શું છે, આત્મા ત્યાં ત્યાં ભટકતો રહેતો હોય છે. હવે આ બધી વસ્તુ કેવી છે કે અમુક થિયરીમાં એમ કહે છે કે એમ દૂતો અહીં તરત લઈ જાય છે, એને મારતા લઈ. આપણે થોડા દિવસ પહેલાં 2 દાડા પહેલાં જે બધી થિયરી જોઈ હતી. અહીંયા એક થિયરી એવી પણ બતાવે છે કે આત્મા થોડાક દિવસ સુધી, 13 દિવસ સુધી એટલે સજ્જા આપવાની એનું કારણ એ છે. હવે તમે જે છોકરાઓ ઘણી વખત મરનારની પાછળ 2 કે 3 ભાઈઓ હોય તો પ્રોપર્ટી માટે ઝઘડા કરી મૂકતા હોય છે. એટલે મેં તમને વચમાં એક દિવસ કહેલું કે તમારે સ્વસ્થ જીવન તમારું હોય ત્યારે તમારે બિલ બનાવી દેવાનું. બીજી વસ્તુ કે ક્યારેય પણ એવું નહીં માની લેવાનું કે મારા છોકરા બહુ સંસ્કારી છે, મારી પાસે ઝઘડો બિલકુલ નહીં કરે. એવું કોઈ દિવસ નોટ ટેક ઇટ ગ્રાન્ટેડ. એ તમે માનશો નહીં. કારણ કારણ છે એટલા બધા સમયનો અત્યારે પ્રભાવ પડે છે કે માણસ ક્યારે બદલાઈ જાય છે એની ખબર નથી પડતી. અને આ વસ્તુ દરેક મા બાપને એવું લાગે છે કે મારા છોકરો બહુ સંસ્કારી છે, મારો પડો બોલ ઝીલી લે છે. દરેક મા બાપને એવું લાગે, એવું એક બે નહીં, બધાને એવું લાગે. પણ જ્યારે સમય આવે ત્યારે જ ખબર પડે કે સારું આ તો બધો મરનારનું આત્મા બહાર નીકળીને જોતો હોય બધું કે દરાડા રોડ કરતા હોય અને ઝઘડી કરતા હોય, એ પણ એને જોવા મળે છે. તે કરતા દુઃખી થઈ જાય છે બિચારો. એ કહી શકતો નથી તમને કે ભાઈ છોકરા તમે ઝઘડો છો. એટલે બેસ્ટ રસ્તો એ છે કે પરફેક્ટ વિલ બનાવી દીધું હોય એટલે કોઈ સંજોગોમાં કોઈને ઝઘડો થાય જ નહીં. ભાઈ તારી વસ્તુ આ અને તારી વસ્તુ આ, એ ક્લિયર. પછી છેલ્લા દિવસ સુધી આત્મા ગૂંચવાય નહીં એની પૂરી પ્રિકોશન તમે લેજો. જો તમારો આત્મા ગૂંચવાઈ ગયો તો તમારી એવું ગતિ થઈ ગઈ. તમે ગમે એટલા મોટા સારા કર્મો કરેલા છે, બધું બરાબર છે, પણ અંતિમ સમય અંતે મતિ સા ગતિ આપણા શાસ્ત્રોએ કહેલું છે. એટલે તમારે એ બધી વસ્તુ અંતિમ સમયે એવું જીવન તમે જીવો કે અંતિમ સમયે તમારો જીવ ગૂંચવાય નહીં, બિલકુલ ના ગૂંચવાવું જોઈએ. એટલે તમારું ક્લિયર કટ. પછી હું કહીશ હજી કાલે, આજે થોડા વાર જવાના છે, હજુ તો ઘણા દિવસ બાકી છે. કાલે કહીશું એમ કરીને જે ખેંચ્યા કરો છો. અને કાળ તો જે આવે છે ઓચિંતો જઈને ઊભું રહેવાનું છે. એ તો કોઈને ખબર નથી પડતી હું ક્યારે મરવાનો છું. આજે રાત્રે આપણે સુઈ ગયા છે, કાલ સવારે આપણે જીવતા ઉઠીશું એની ખાતરી છે? નથી ખાતરી આપણને. ચલો, એટલે હવે એક વસ્તુ આપણા ત્યાં કહેવાય છે કે માટીના કોડિયાની અંદર જળ અને દૂધ ભેગું કરી અને એ જીવાત્માને તરસ લાગે તો પીવા માટે અમારા ગામમાં તો તોલ્લા હતા. હવે તો તોલ્લા હતા નીકળી ગયા. હવે તો કોઈના ઘરમાં તોલ્લા ના હોય, પણ હવે તો ઘરની બહાર તોલ્લા પર અમે લોકો કોડિયા મૂકતા હતા. મને જોયા જ છે બરાબરનું.
પણ હવે એ વસ્તુ નથી રહી. પણ એ પડિયામાં કે તમારા માટીના કોડિયાની અંદર દૂધ અને જળ ભેગા કરીને તમારા ઘરની અગાસી પર જઈને મૂક્યાવાના, અને એ પ્રેત નિમિત્તે, મીન્સ કે તમારા પૂર્વ પિતૃ નિમિત્તે. તો એની માટેની અહીંયા લખેલું છે કે 3 દિવસ સુધી મૂકવા, પણ લુણાણામાં તો મને ખ્યાલ છે અમે 13 દિવસ સુધી એ મૂકતા હતા. પણ અહીંયા જે પુસ્તકમાંથી મેં બધું વર્ણન વાંચ્યું છે એમાં 3 દિવસ લખેલું છે કે છે. પછી હજુ બી ગામમાં તો ઉઠમણાની પદ્ધતિ ચાલે છે. એ બીજે કે ત્રીજે દિવસે એનું ઉઠમણું, એટલે એના માટે ગોર મહારાજને સારો દિવસ જોઈને કે એ દાડે એનું ઉઠમણું કરવામાં આવે છે કે છે. પછી એ લખે છે કે ઉઠમણું થાય ત્યાં સુધી ચૂલે ઘરમાં રંધાય નહીં, એવું અહીંયા લખેલું છે કે છે. પછી લખ્યું છે 6 થી 7મી હરકત 8મા દિવસથી સરાવવાની ક્રિયા રોજ કરવાની, 13મા સુધી કરવાની હોય છે. એકાદશ દિવસ સુધી કરવાની હોય છે કે છે. 10મા દિવસે મુંડન કરાવવાનું, 11મા દિવસે પ્રેત ભોજન કરાવવાનું, એટલે બીજે કાંઈ ક્યાં જણાવવું એ જ બનાવવું. હવે તમારે જેને આ મૃત્યુની થિયરી વિશેષમાં જાણવી હોય ને, તો હિરણ્યકશિપુ જેવા એ અસુર છે હિરણ્યકશિપુ, તો એનો ભાઈ હિરણ્યક્ષ, એને જ્યારે વરાહ ભગવાને મારી નાખ્યું ત્યારે એના ઘરમાં બહુ શોક થયો હતો. તે વખતે હિરણ્યકશિપુએ પોતાની માતાને અને પોતાની ભાભીને જે બોધ કર્યો છે એ 7મા સ્કંદના બીજા અધ્યાયમાં છે. જરા વાંચી લેજો તો તમને મૃત્યુ શું ચીજ છે એની ખબર પડશે. બીજું આવો જ બોધ ભાગવતમાં એ ઘણી સરસ થિયરીઓ છે. પણ ચિત્રકેતુએ રાજાના જ્યારે છોકરો એકનો એક મરી ગયો ત્યારે નારદ અને અંગિરા ઋષિ આવીને જે બોધ કર્યો છે ને, એ પણ અતિ ઉત્તમ છે. એ પણ વૈષ્ણવ વાંચી લેવાનો. એ 6થો સ્કંદ અને 15મો અધ્યાય છે. પછી બીજી વસ્તુ એ છે કે ઠાઠડીમાં કાંડ આપવાની માટે લગભગ સામાન્ય એવું કહેવાય છે કે કુટુંબીજનો જ કાંડ આપી શકે, અને જમાઈ ભૂલી ચૂકે ના આપી શકે. જમાઈ મૃતદેહની નજીકમાં પણ ના આવવો જોઈએ. મોટો દીકરો આગ દોરે, મોટો દીકરો કાંડ આપીને ઘરની બહાર કાઢે, પછી આગ દોરવાનું કામ મોટો દીકરો કરે, કુટુંબીજનો બાકીના જે 2 કે 3 ભાઈ હોય તો બીજા કાંડ આપે, એ રીતે થતું હોય છે. આ બધી વિધિ છે તો તમારા જે દરેક સમાજના અલગ અલગ હોય છે. પછી આ કાંદ માટે એમ કહેવાય છે કે જે લોકો કાંદ આપી છે મૃતાત્માને, હવે તો શું છે કે તમારે ઘેરથી નીકળીને ખાલી બી સબબાઈને સુધી જ કાંદ આપવાની છે. ઉચકવાની લોકોની તાકાત જ. પહેલાં તો મને યાદ છે ઉનાળામાં તો કે પાનમ, જે અમારાથી ઘરથી લગભગ 3-4 કિલોમીટર દૂર પાનમ નદી હતી, ત્યાં અમે લોકો ઠેઠ આટલું મૃતદેહને ઉંચકીને લઈ જતા બધા. પણ હવે એ તો સમય હવે ધીરે ધીરે બધાની શક્તિઓ ખલાસ થવા મળી છે. એનીવે, પણ કાંદ આપવાનું ઘણું મહત્વ છે, અને ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય લખેલું છે કે મને છે. પછી ઘરમાંથી મૃતદેહ બહાર નીકળે ને ત્યાં અમારે ત્યાં તો એવું હતું કે કૂતરાના બુંદી લાડુ ખવડાવતા. કૂતરું છે ને એ જમ દેખાઈ શકે છે, આપણે ના ખબર પડે, પણ એ જમરાજા જમદૂત આવ્યા હોય ને એ કૂતરું જોઈ શકે છે, એટલે કૂતરાને બુંદીના લાડુ ખવડાવતા લુણાવાડામાં. તો હવે અહીંયા તો શહેરમાં તો જોવા મળતું નથી રહેતું. પછી બીજી વસ્તુ એ સમજાવવાની મારે તમને કે આઈ થિંક કે મેં તમને બધું સમજાવું, થોડું શાસ્ત્રોના આધારે થોડીક વાત કરેલું. તો એ જેને આ વસ્તુમાં થોડી ચાણક લાગેલી હોય ને એને જીવતે જીવ ગરુડ પુરાણનો 8મો, 15મો અને 16મો અધ્યાય વાંચી લેવાનો. આ ગરુડ પુરાણ, આખું ગરુડ પુરાણમાં આ જ વસ્તુ છે કે મૃત્યુ પછીની ગતિ અને મૃત્યુ સુધારી કેમ શકાય, એ બધી વાતો ગરુડ પુરાણમાં આપવામાં આવેલી છે. તો 8મો, 15મો, 16મો અધ્યાય છે. આપણા ત્યાં બીજું શું છે સામાન્ય રીતે કે મરનારની પાછળ ગરુડ પુરાણ બી વંચાય છે, અને કેટલાક લોકો ગીતાનું વાંચન પણ કરાવે છે, અને કેટલાક તો બંને પણ કરાવે છે. બધું દરેક, પણ બંનેમાંથી એક તો કરાવજો, એક વસ્તુ ધ્યાનમાં રાખવાની. પછી જ્યારે મંદવાડ ઘરમાં આવેલો હોય તો એ વખતે એના સંતાનોએ 3 વસ્તુની તકેદારી રાખવાની છે કે એ પિતૃ કે માતૃ જીવ હોય એની દવા તો કરાવવી જ પડે તમારે, સાથે તમારે સુંદર સારવાર આપી એની પસંદ થાય, પિતૃઓને તમારા પ્રત્યે નારાજગી થાય એવું મહેરબાની કરીને કરશો નહીં. કારણ કે એક કિસ્સો અમારા ધ્યાન પર આવેલો છે,
એટલે હું તમને કહું છું કે એક વ્યક્તિએ શું કર્યું કે એમના માતૃશ્રીને લકવો થઈ ગયો. હવે લકવો થયો એટલે આજકાલ તો બધા કેરટેકર મળી રહે છે એટલે વાંધો ના આવે. એક બેનને નક્કી કરી દીધા સવારે 8 વાગે આવવાનું, સાંજે 6 વાગ્યા સુધી એની સેવા કરે. નવડાવવાનું, ધોવડાવવાનું કરે, ખવડાવવાનું, પીવડાવવાનું કરે, લેટ્રિન ટેવલ સાફ કર્યા બધું કરે. પણ સાંજે 6 વાગ્યા પછી એ માજીને જો લેટ્રિન થયેલું હોય તો બીજી દિવસ સવારે 8 વાગે પેલી કેરટેકર બેન આવે અને એ સાફ કરે. એટલે એ માજીને સાંજે 7 વાગ્યાનું કે 6:30 પેલી બેન 6 વાગે ગઈ કેરટેકર બેન, પછી 6:30 કે 7 વાગે લેટ્રિન થયેલું હોય તો એવી એ માજીને ડાયપરની અંદર જ રાખી મૂકતા હતા અને સવારે 8 વાગે બીજી દિવસે કેરટેકર બેન આવે અને એ સાફ કરે. તો આ છોકરાઓ માટે સારી વસ્તુ ના કહેવાય. આટલી ગંદી હાલતમાં તમે એક વસ્તુ વિચાર કરો, માતાને જ્યારે બાળક જન્મ છે ને અને એ બાળક અત્યારે તો સાહેબ ડાયપર નીકળે છે, પણ એ જમાનામાં તો આજથી થોડા 40-50 વર્ષ પહેલાં ડાયપર જેવું કોઈ શબ્દ બી હતો નહીં. તો એ વખતે બાળકો તો નાના બાળકો પર્ટિક્યુલરલી જ્યારે દાંત આવવાના હોય ત્યારે તો એને ઝાડા થઈ જતા હોય તો દિવસમાં કેટલી વખત બાળકીઓ બદલવા પડતા હતા. બીજું માતા ઘડીએ ઘોડિયામાં બાળક રાત્રે સૂતું હોય તો ઉઠીને જુએ છે એનું બાળકિયું પી વળતું નથી થયું ને કે છે તો રાતમાં ઘણી વખત 4-5 વખત પી જતી હોય છોકરાને. તો 5 વખતે માતા કોઈ પણ દિવસોમાં પોતાના બાળકને પીવાળું કે લેટ્રિનવાળું બાળકિયું રાખ્યું નથી. 5 મિનિટમાં ખબર પડે કે મારા દીકરાએ કે દીકરીએ લેટ્રિન કર્યું છે, તરત બાળકિયું બદલી ગયા. તો દિવસો કેટલા બાળકીઓ બદલવા પડતા હશે એ જરા વિચાર કરો કોઈ દિવસ. જે છોકરાઓ પોતાના મા બાપ સાથે આવું વર્તન કરે છે એને કોઈ પ્રશ્ન તો કરનાર નીકળતું જોઈએ કે ભાઈ તમારા મા બાપે તમારા નાની ઉંમરમાં જ્યારે તમારી પી વારંવાર થતી હતી, છી થતી હતી, એ જમાનામાં તો ડાયપર જ નહોતા. બાળક ક્યાં હતો તો કેટલો બાળકથી બદલ્યો હશે, કેટલો બાળક ધોવાનો, કેટલો સૂકવવાનો, એ બધી મહેનત નથી પડી મા બાપને. અને હવે જ્યારે મા બાપની સેવા કરવાનો વારો આવ્યો ત્યારે તમે આવી રીતે ખરાબ રીતે વર્તન કરો છો તો એ ભગવાન તો સહન નહીં કરે. ભલે દુનિયામાં લોકોને ખબર પડે કે ના પડે કે તમે શું કર્યું છે, ભગવાન તો બધું જાણે જ છે. અને ઘણી વખત એવા પણ સમાચાર આવ્યા કે એવા લોકો તો રાત્રે 7 વાગે કે 8 વાગે જમવાનું આપે ને તો એવા શરીરને જમવાનો આગ્રહ કરતા હતા માજીને. તો આવા કિસ્સા પણ ધ્યાન પર આવેલા છે. એટલે તમને આ બધું કહેવાનું છે કે સુંદર સારવાર, યોગ્ય દવા અને ઇષ્ટોપાસના, મરનારની પાસે બેસી જે લાગે કે હવે 2 મહિનાના મહેમાન છે, અઠવાડિયાના મહેમાન છે, 10 દિવસના મહેમાન છે, ડૉક્ટરોએ ના પાડી દીધી છે, પછી સતત પ્રભુનું સ્મરણ કરો. આ દુનિયામાં ભગવાનની ભક્તિથી વધીને સાહેબ તમે ગમે એટલા રૂપિયા મહેમાન લોકો જોયા છે મા બાપને હળદૂત કરતા હોય, મર્યા પછી મોટી મોટી ભજન સંધ્યાઓ કરાવે, મોટા શો કરીને પેપરમાં મોટી જાહેરાતો આપે, મોટા પેલા બેસનાની જાહેરાતો મોટી આપણને અસંખ્ય મોટો, જેમ માણસ મોટું એમ એનું સર્કલ મોટું સર્કલ હોય એટલા લોકો બેસનામાં વધારે આવવાના. એ બધું દેખાડો જ છે, બીજું કશું જ નથી હોતું. તો એવા પેપરમાં મોટી જાહેરાત આપવી ને એના કરતાં એટલા રૂપિયા ખર્ચીને તમે ગરીબોને જમાશો ને તો તમારા મા બાપને પહોંચશે. પેપરમાં શ્રદ્ધાંજલિ આપવાથી કશું મા બાપને પહોંચવાનું નથી. એ બધો દેખાડો છે, શોમેનશીપ છે બધી. પછી હવે કેટલીક શસ્ત્રની વાતો કરું છું તમને કે મહાભારતના યુદ્ધ પછી શ્રી કૃષ્ણ ભગવાન વિદાય થતા હતા ત્યારે કુંતાજીએ ભગવાન પાસે જે માગણી કરી છે, આ મહાભારતનો શ્લોક, ભાગવતમાં આ શ્લોક ભાગવતમાં નથી, મહાભારતમાં છે, એ હું તમને વાંચું છું. કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે અધેવ મે વિશતુ માનસ રાજહંસ પ્રાણ પ્રયાણ સમય કફવાત પિત્તે કંઠાવરોધન વિદો સ્મરણમ કુતષ્ટિ. એટલે કે હે શ્રી કૃષ્ણ, આપણા ચરણ કમળરૂપી પાંજરામાં આજે જ મારા મણરૂપી રાજહંસ વસી જાઓ, કારણ કે હું મરવા ટાણે કફ વાત અને પિત્ત વધી જશે તો મારો કંઠ રૂંધ થઈ જશે. આમાં આપણે મરવાના સમય આવે ને ત્યારે કફ વાત પિત્ત પછી બીજા રોગો એ ઘર એટલા તો ભગવતનું સ્મરણ ભૂલી જવાતું હોય છે. તો કહે છે ગમતા માતા પર આવી મુશ્કેલીમાં એક શ્રી કૃષ્ણ આપનું સ્મરણ હું કેવી રીતે કરી શકીશ, એટલે તમે મારું મન છે ને એ તમારા ચરણોમાં અત્યારથી લઈ લો
તો મરવાના સમયે મારે ચિંતા રહે નહીં, ભલે કફવાત પિત્તથી મારો કંઠ રુદ્ધ થઈ ગયો હોય. પછી એક જગ્યાએ એવું પણ લખ્યું છે કે અંતકાલે તમારે 5 વસ્તુની જરૂર છે. તો એકાદશીનું વ્રત આખી જિંદગી કર્યું હોય એ તમને મરણ સુધારવામાં ઘણું ફરક પડશે એવું લખ્યું છે. એકાદશી વ્રતમ ગીતા ગંગાંબુ તુલસીદલમ વિષ્ણુ પાદાંબુ નામાની મરણે મુક્તિદાની છે. મરણમાં મુક્તિ પામનારા 5 વસ્તુ બતાવી છે. એકાદશીનું વ્રત, ગીતાનો પાઠ, ગંગાંબુ એટલે ગંગાનું જળ, તુલસીદલ, વિષ્ણુ પાદાંબુ એટલે વિષ્ણુનું બી જળ, એટલે એ મોસ્ટલી છે ને આ લોકો જે લોકો શાલિગ્રામ પૂજા કરતા હોય ને વિષ્ણુનું સ્વરૂપ છે, એટલે શાલિગ્રામનું જે સ્નાનનું જળ હોય એને કહે છે આ લોકો. અને આટલું, અને ભગવાનનું નામ, તો આટલું મરણ સમયે મુક્તિ અપાવી શકે છે. એટલે એકાદશી વ્રતનું મહત્વ કેટલું બતાવ્યું છે તમે જુઓ અહીંયા. પછી લખ્યું છે કે બીજો એક શ્લોક છે, અસ્થિરાણી શરીરાણી વિભો નૈવ શાશ્વત નિત્યમ સન્નિતો મૃત્યુ કર્તવ્યો ધર્મ સંચય. આ શરીર અસ્થિર છે, વૈભવ તમારો સદા ટકતો નથી, મૃત્યુ નિત્ય પાસે જ છે, માટે સ્વસ્થ શરીર હોય ત્યારે ધર્મ સંચય કરી લેવો. શરીર બગડે પછી કશું નહીં થઈ શકે. શરીર સારું હોય અને ધર્મનું આચરણ કરી લો. પછી આ ગરુડ પુરાણનો શ્લોક બોલું છું, સોપાન ભૂત મોક્ષસ્ય માનુષ્યમ પ્રાપ્ય દુર્લભમ યસ્તારતિનાત્માનમ તસ્માત પાપથરોત્ર કહો. અતિ દુર્લભ મનુષ્ય દેહ મોટા પુણ્યથી પ્રાપ્ત થાય છે. તે મોક્ષ સ્થાનની નિશાની. મોક્ષ પ્રાપ્ત કરવા માટે મનુષ્ય જન્મ સિવાય બીજી કોઈ યોનિમાં તમે મોક્ષ પ્રાપ્ત કરી શકતા નથી. આવો સુંદર મનુષ્ય દેહ પ્રાપ્ત થવા છતાં જે પોતાનો ઉદ્ધાર કરતો નથી તે મહાપાતકી છે. પછી 10મ સ્કંદના 45મા અધ્યાયમાં શ્રીમદ ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ કંસને મારી અને જેલમાં જઈ અને દેવકી વસુદેવને માતા પિતાને બંધન મુક્ત કરે છે. એ વખતે ભગવાન દેવકીજીના ચરણોમાં વંદના કરતા જે શ્લોકો બોલ્યા છે ને, કુલ 7 શ્લોકો છે, પણ અત્યારે 2 શ્લોકો તમને સંભળાવું, એ તમને બધાની આંખો ખોલી નાખે એવા 2 શ્લોકો છે. સર્વાર્થ સંભવો દેહો જનિત પોષિતો યત ન તયોર યાતિ નિર્વેશમ પિત્રોર મર્ત્ય સતાયુષા. માતા પિતા શરીરને જન્મ આપે છે, પોષણ કરે છે. આ શરીરથી જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે. જો કોઈ મનુષ્ય 100 વર્ષ સુધી મા બાપની સેવા કરે તો પણ તે મા બાપના ઉપકારોથી ઋણ મુક્ત થઈ શકતો નથી. આ શ્રી કૃષ્ણ સ્વયં બોલે છે. ધ્યાન રાખજો વૈષ્ણવ, ના સમજણ પડે ને તો ભાગવતમાં વાંચી લેજો. 45મો અધ્યાય 10મ સ્કંદનો 5મા નંબરનો શ્લોક છે. પછી 6ઠ્ઠા નંબરનો શ્લોક હું બોલું છું, યસ તયોરાત્મજ કલ્પ આત્માના છે ધનેન છે વૃત્તિમ્ય દુધાતમ પ્રેત્ય સ્વમાંસમ ખાદયંતી. એટલે શું કહે છે? જે પુત્ર પોતાના મા બાપની શરીર અને ધનથી સેવા કરતો નથી, તેના મૃત્યુ પછી યમદૂતો તેને તેના શરીરનું માંસ ખવડાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં દેવકીજીના ચરણમાં વંદના કરતા કહે છે કે જે છોકરાઓ મા બાપની સેવા કરતા નથી એને મૃત્યુ પછી, આજે બધા ગરડા લોકોને, બધા ગરડા ઘરમાં મૂક્યા હોય મોટા ભાગના લોકો, સાહેબ એક દિવસ વિચાર્યું છે કે શું થશે પછી તમારું? અત્યારે તો મજા આવે છે કે આપણે હું ગયા પૈસા ખર્ચી નાખીશું. પછી આ ભગવાન ખોટું બોલે છે? ભાગવત ખોટું છે? પછી આટલું કર્યા પછી ભગવાને માતા પિતાની ક્ષમા માંગી છે. માતા પિતાને કહે છે અમે પરવશ હતા આટલા સુધી એટલે અમે તમને સુખ ના આપી શક્યા, પણ હવે અમે કંસને મારીને તમારી પાસે આવ્યા છીએ. હવે 11 વર્ષનો છોકરો છે. ભગવાન તો પરવશ હતા એટલે અમે તમારો બંધન મુક્ત કરાવી શક્યા નથી. ભગવાન એમ કહીને ક્ષમા માંગે છે. બીજી વસ્તુ, શાસ્ત્રોમાં 5 મહાપાપ બતાવવામાં આવે છે અને આ 5 મહાપાપ કેવા છે? એનું કોઈ પ્રાયશ્ચિત નથી અને એની સજા લાખો વર્ષોની નરકની યાતના છે. કયા કયા 5 પાપ? તો
એક તો મોટામાં મોટું પાપ છે દારૂ, જે એ બધી તો આપણા સમાજમાં અને બધી જ જગ્યાએ ફેલાઈ ગયેલી છે. જેમ માણસ વધારે મોટો એમ એનું ગ્રુપ એવું, અને ગ્રુપ એવું હોય એટલે બધા ભેગા થઈને મારે તહેવારે પાર્ટીઓ કરતા હોય છે. એટલે આ આજકાલ તો લગ્નમાં પણ એક ફેશન થઈ ગઈ છે. લગ્ન હોય એટલે મિત્રોને દારૂની પાર્ટી આપવાની. આ તમે જુઓ, હાલત તો જુઓ તમે, એ દારૂને આપણા શાસ્ત્રો મહાપાપમાં ગણ્યું છે. બીજું બ્રહ્મ હત્યા, એટલે કોઈને મારી નાખવો. એમ બ્રહ્મ હત્યા એવો છે કે બ્રાહ્મણને મારી નાખવું, પણ કોઈને પણ મારી નાખવાનું. ચોરી, ચોથું વ્યભિચાર, અને પાંચમું જૂથ એટલે કે જુગાર. તો આ પાંચને આપણા શાસ્ત્રોએ મહાપાપ કીધા છે. અને આ મહાપાપ કરનારને લાખો વર્ષની નરકની યાતના છે. એમાં આ બધાની અંદર આ દારૂની બધી તો લગભગ હાઈ સમાજમાં બધી ફેલાઈ ગયેલી છે. અને જે બ્રહ્મહત્યા જે કે છે એમાં હિંસા એટલે કે અત્યારે તમને કહું ને તો આ નોનવેજનું ખોરાકનું જે ચલણ ચાલ્યું છે એ પણ હાઈ ફેમિલીમાં લોકો બધું જ આવું ખાનપાન કરતા થઈ ગયા છે. આપણે કાદા લસણની વાત કરીએ છીએ, પરંતુ અમે તો સારા ઘરના છોકરાઓને પણ આ બધું સાંભળ્યું છે. જોયું તો નથી, કારણ કે જોવા તો ક્યાં જવાના છીએ, પણ સાંભળ્યું છે. અને કેટલું સાંભળ્યું, કેટલું સાચું કેટલું ખોટું બી ભગવાન જાણે. વ્યભિચાર, એના વિશે બી ઘણું બધું સાંભળેલું છે. એટલે એ બધી બદીઓ સમાજમાં, કારણ કે એમને ખબર નથી, અવેરનેસ નથી કે આ મહાપાપ છે. પછી જશો ક્યાં? અને મરનાર માણસ તો કદાચ કહેવા આવતો નથી, એટલે લોકો બધા ગમે તેમ વર્તન કરતા થઈ ગયા છે. પછી વસ્તુ શું છે કે મહાપ્રભુજીએ શ્રુતિ ગીતાની એક કાલિકા લખી છે. નૃણામ દુર્ગતિમ આલોક્ય ये सेवन्ते दृढ़व्रता कृष्णं तद्भ्रुकुटीकालं नतान्हन्ति कदाचन. શ્રુતિ ગીતાની કાલિકા બહુ સરસ કાલિકા છે. વૈષ્ણવ બધાએ સમજ જેવી છે. નૃણામ દુર્ગતિમ આલોક્ય એ સેવન્તે દૃઢવ્રતા, મનુષ્યોની દુર્ગતિ થઈ રહી છે તે જોઈને પણ જે લોકો કૃષ્ણ સેવા વ્રત ધારણ કરીને કૃષ્ણની સેવા કરે છે એને કૃષ્ણ તદ ભ્રુકુટી કાલો, કૃષ્ણની ભ્રુકુટુમાંથી ઉત્પન્ન થયેલો કાન ન તાનંતી કદાચ, કૃષ્ણની સેવા કરનારને કૃષ્ણની ભ્રુકુટીમાંથી જે કાલ ઉત્પન્ન થયો છે એ હેરાન નહીં કરી શકે, મારે નહીં શકે છે. એટલે કૃષ્ણ ભક્તોનો ખુલ્લેઆમ મહાપ્રભુએ જે પક્ષપાત કર્યો છે, કૃષ્ણ ભક્તિને જે સર્વોપરી બતાવવામાં આવી છે એનું મુખ્ય કારણ આ છે જે કૃષ્ણ ભક્તિ કરનારાએ ક્યારેય બી કાલથી ગભરાવાની જરૂર નથી. પણ એ કૃષ્ણની સેવા ન કરનારની હાલત બગાડી નાખશે કાલ, એ બતાવે છે. અને એક બીજી વસ્તુ ખાસ કહેવાની છે કે આવતા વીકમાં સત્સંગ 4 દિવસ સોમથી ગુરુ નથી, પણ એના પછીના સોમવારે એટલે કે 29મી તારીખે 29મી સપ્ટેમ્બર સોમવારે એક જ વીક માટે સત્સંગ બંધ રહેશે. પણ પછીના સોમવારે રાત્રે 8 વાગ્યા પછી આપણે ગૂગલ મીટ પર મળીશું. અને એ 4 દિવસ આવતા વીકમાં સત્સંગ બંધ છે. એ દરમિયાન મેં 16થી સંતો ભાગ 1, ભાગ 2, ભાગ 3 અને ભાગ 4 એ સૌરાષ્ટ્રના સંતોની વિવિધ પ્રકારના સંતો જે બધા થઈ ગયા સૌરાષ્ટ્રમાં, એમાં દાના ભગત છેલ્લે કહ્યું હતું આપણે, એવા જ બધા સંતો બહુ ઉચ્ચ પ્રકારના સંતો જ થઈ ગયા છે. અને એ બધી વાતો મેં રેકોર્ડ બહુ વખત પહેલાં કરેલી જ છે. તો એ બધું ભારતીબેન વ્યાસ વડોદરાના મેયર, એની બધું સત્સંગ મારો રેકોર્ડ કરેલો છે કોરોનાના સમયમાં. અને એ બધું અત્યારે પડેલું છે લેપટોપમાં કરદમ પાસે. એ બધું કહી દીધું છે કે તું 4 દિવસ મૂકશે. એ 4 દિવસ હું અવેલેબલ નથી 4 દિવસ માટે. એટલે આ ખાસ બધાના ધ્યાન રાખવાનું કે પાછા 29મી સપ્ટેમ્બરે સોમવારે રાત્રે 8 વાગે મળીશું. હવે છેલ્લે આ બધી વસ્તુ મરણની થિયરી પૂરી થઈ જાય છે. હજુ એક વસ્તુ છેલ્લે કહી દઉં છું, ફેરથી ધ્યાન રાખીને વૈષ્ણવ સાંભળજો. આ છેલ્લી વસ્તુ મારે કહેવાની છે કે એક શ્લોક યમનાષ્ટકનો હું ઘણી વખત સમજાવી ચૂક્યો છું. અને આ મરણની યાતનામાંથી જો તમારે છટકવું હોય, બચી જવું હોય, ઉત્તમ ગતિ પ્રાપ્ત કરી હોય, તો સરળ રસ્તો શ્રી મહાપ્રભુજી આપણને બતાવ્યો છે.
આપણે બધા પુષ્ટિ માર્ગે વૈષ્ણવ, મહાપ્રભુજીના સેવકો, મહાપ્રભુજીની એક એક વાતને માનવી જ જોઈશે. બીજા કોઈ ગમે તેમ કે મહાપ્રભુજી કે એટલે ફાઇનલ ઓથોરિટી. મહાપ્રભુજીથી વધારીને દુનિયામાં બીજું કોઈ શક્તિ છે જ નહીં એવું આપણે માની લેવાનું. મહાપ્રભુજી જ આપણું સર્વસ્વ. તો મહાપ્રભુએ શું કીધું છે? નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમ અત્યદ્ભુતમ. હે અન્નાજી, તમારું ચરિત્ર ઘણું અદ્ભુત છે. હું તમને સદા નમસ્કાર કરું છું. ન જાતું યમયાતના ભવતી તે પયપાણત. જે યમુનાજીનું પયપાન કરે છે, જે યમુનાજીના જલપાન કરે છે, એને યમયાતના. મહાપ્રભુજી કે પછી માની જ લેવાનું છે. એટલે તમને કીધું, આ તમારા છોકરાઓ તમારા પાસે સરખી વિધિ કરે કે ના કરે, લડી મરે કે ગમે તે કરે, પણ તમે જલપાન યમુનાજીનું તમારા ઘરમાં યમુનાજીનું જળ રાખો. અંતિમ સમય દેહ પડે એ પેલા છોકરાઓને એટલું કહે છે, બીજું કોઈ શું તા કરે બેટા, તું મારા મોઢામાં જમણા જળ મૂકી દેજે. અને જીવતે જીવ જમનાજીનું પૂજન કરો, જમનાજીનું સ્નાન કરો, જમનાજીનું પાન કરી લો, યમુનાજીની સિવાય એક વખત કરી લો વ્રજમાં જઈને. અને જે લોકો વિદેશમાં સેટ થાય છે એ લોકોને પણ જો તમે તમારા બાળકો માટે સાચી લાગણી હોય તો સમજાવી પટાઈને જીવનમાં એકવાર, હું નથી કહેતો વારંવાર તમે ઇન્ડિયા આવો, જીવનમાં એકવાર તમારા બાળકોને સમજાવી લાવો. એ ગિરિરાજીની પરિક્રમા લાવો. એ ગિરિરાજીમાં ગોલોકધામ છે અને યમુનાજી જે મુક્તિ આપનારા છે, જે તમને યમયાતનામાંથી મુક્તિ આપનારા છે, એવા યમુનાજી. પછી શું કહે છે? યમોપી ભગિની સુતાન કથમોહંતિ દુષ્ટાન. મહાપ્રભુજી કેવું કહે છે? અરે દુષ્ટ હોય તો પણ, એટલે દુષ્ટ કેવા લોકો? જે લોકોએ આ દારૂ પીધેલો છે, જે લોકોએ વ્યભિચાર કરેલો છે, જે લોકો જુગાર રમે છે, એવા લોકો મીન્સ ગમે દુષ્ટ ગમે તે પ્રકારનો હોય તો પણ ન જાતું યમયાતના ભવતી તે ભયપાંત. યમોપી ભગિની સુતાન. યમ પણ પોતાની બહેનના છોકરાઓ દુષ્ટ હોય તો પણ કેવી રીતે મારશે? જુઓ મહાપ્રભુજી કેટલો પક્ષપાત કરે છે. જેને યમુનાજીની ભક્તિ કરી, જેમને યમુનાજીનું જલપાન કર્યું છે, એને ચિંતા કરવાની જરૂર નથી. પ્રિયો ભવતી સેવનાથ તવ હરે રથા ગોપિકા. ગોપિકાઓ જેવી રીતે પ્રભુને પ્રિય થયા છે, એવી રીતે યમુનાજીનું જલપાન કરવાથી, યમુનાજીનું સેવા કરવાથી, યમુનાજીને પૂજન કરવાથી તમે પણ ભગવાનને પ્રિય થઈ જશો. તો આ બધી મરણની થિયરી છેલ્લા 4 સત્સંગથી આપણી ચાલી છે. આજે અહીંયા પૂરી કરીએ છીએ. કેટલાક ઉદાહરણો આપવાના હતા પણ સમય રહ્યો નથી. એનીવે હવે તો 29મી મળીશું ત્યારે પાછું ભાગવતનો સત્સંગ જે ચાલે છે ચાલશે. એ બધા ઉદાહરણો બાકી રહી ગયા છે. એક ક્યારેક આવો કોઈ ટોપિક આવશે ત્યારે એ બધા ઉદાહરણો બધા છે. મારી પાસે ઘણા ઉદાહરણો છે, ઢગલા પણ ઉદાહરણો છે. શ્રાદ્ધ તર્પણની વિધિમાં શ્રદ્ધા રાખો એવા પણ ઉદાહરણો છે. અને પિતૃ સંતાનો પાસેથી એક્સપેક્ટ કરે છે એ પણ ઉદાહરણો છે. અને બુદ્ધ ગયામાં શ્રાદ્ધ કરવાનો કેટલો ફાયદો છે એનું પણ ઉદાહરણ મારે કહેવાનું હતું, પણ સમયની મર્યાદા છે. એનીવે જે પતી ગયું, હવે આ ટોપિક અહીંયા આપણે મરણનો પૂરો કરીએ છીએ. અને આવતા વીકમાં એટલે 29મી મળીશું ત્યારે આપણે પાછા જે ઇન્દ્રની સ્તુતિ ચાલે છે તેના પર વાત કરીશું. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ.